નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ આમાં આપણે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના વીરતા અને શૌર્યભરી વાતો કરીએ છીએ। કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ વૃંદાવનમાં તો ફક્ત 11 વર્ષ અને 52 દિવસ રહ્યા છે અને એમાં પણ એમણે ઘણા બધા અસુરોનો સંહાર કર્યો છે। તો આપણે એને કઈ રીતે કહી શકીએ કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ભગવાન નથી પરંતુ સામાન્ય છે। મિત્રો આ જ આપણી ભૂલ છે અને આપણે જે મૂઢ લોકો છે એને પણ સમજાવવું ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ આપણે આવી કથાઓનું ગાન કરીએ છીએ। અને મિત્રો બીજી વાત કે જ્યારે આપણે સપ્તાહ એટલે કે 7 દિવસની જ્યારે કથા સાંભળીએ છીએ ત્યારે આજના આ સમયમાં સમય બહુ ઓછો થઈ ગયો છે। કેમ કે પહેલાંના સમયમાં પરીક્ષિત મહારાજ છે ખાધા પીધા વગરના 7 દિવસ બેસી રહ્યા હતા અને એમણે કથાનું શ્રવણ કર્યું હતું। જ્યારે આજકાલની આ ઓછા સમયવાળી જિંદગીમાં તો આપણે ફક્ત 3 થી 4 કલાક જ કથા શ્રવણ માટેનો સમય પ્રાપ્ત થાય છે અને એમાં બધી જ કથાઓને લેવાનું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે। તો એટલા માટે થઈને આપણી જે ઓરિજિનલ બધી જે મૂળભૂત કથાઓ છે એની પણ લોકોને જાણ થાય એના માટે મિત્રો આપણે આ સિરીઝ છે એ શરૂ કરી છે અને આમાં ભગવાનની બધી જ લીલાઓને સાંકળી લેવામાં આવી છે। તો એના માટે આવી કથાઓનું શ્રવણ કરવા માટે આપ જો આ ચેનલ પર નવા હો એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ જરૂરથી કરો। મિત્રો આપણે ગઈકાલે જોયું કે કંસે જે વિશ્વનો નાથ છે એવા ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટેની તૈયારી કરી। તો મિત્રો આને મૂઢતા ન કહેવાય તો બીજું શું કહીએ, પરંતુ મારો નાથ છે એ એટલો દયાળુ છે, એટલો કૃપાળુ છે કે એમણે દરેક અસુરોનો વધ કર્યો નથી પરંતુ એનો ઉદ્ધાર કર્યો છે। કેમ કે ભાગવતજીમાં કોઈ પણ અસુરનો વધ શબ્દ નથી આવતો પરંતુ ઉદ્ધાર આવે છે। કેમ કે ભગવાને દરેક અસુરોનો ઉદ્ધાર કર્યો છે। પૂતનાથી એમણે શરૂઆત કરી હતી, પૂતનાને પણ એણે માતા યશોદા જેવી જ ગતિ આપી હતી। તો મિત્રો હવે આપણે જોઈએ આગળ કે કંસ તો માત્ર સ્વાર્થ સાધનાના સિદ્ધાંતને જાણનારો હતો, તેથી તેણે મંત્રીઓ, પહેલવાનો અને મહાવત વગેરેને એવી આજ્ઞા આપી અને યદુવંશીઓમાં શ્રેષ્ઠ અક્રૂરજીને બોલાવ્યા અને તેમનો હાથ પોતાના હાથમાં લઈ અને કંસે કહ્યું કે અક્રૂરજી, તમે તો ખૂબ ઉદાર અને દાની છો અને બધી રીતે મારા આદરણીય છો। આજે તમે મિત્ર ધર્મ બચાવી અને મારું એક કાર્ય પાર પાડી આપો। કેમ કે ભોજવંશી અને વૃષ્ણિવંશી યાદવોમાં તમારાથી વધી અને મારું હિત કરનાર બીજું કોઈ નથી। આ કામ ખૂબ મોટું છે, તેથી હે મિત્ર, જેમ સમર્થ હોવા છતાં ઇન્દ્ર પણ વિષ્ણુનો આશ્રય કરી અને પોતાનો સ્વાર્થ સાધે છે તેમ મેં તમારો આશ્રય લીધો છે। તમે નંદરાયના વ્રજમાં જાઓ અને ત્યાં વાસુદેવજીના 2 પુત્રો છે તેમને આ જ રથમાં બેસાડી અને અહીં લઈ આવો। બસ હવે આ કામમાં વિલંબ ન થવો જોઈએ। સાંભળ્યું છે કે વિષ્ણુના આશ્રયે જીવી રહેલા દેવતાઓએ તે બંનેને મારા મૃત્યુનું કારણ ગણાવ્યો છે, તેથી તમે તે બંનેને ગમે તેમ કરી અને અહીં લઈ આવો। સાથે સાથે નંદ અને ગોવાળોને પણ ખૂબ મોટા મોટા ઉપહાર આપી અને તમારી સાથે લઈ આવો। અહીં આવ્યા પછી હું તેમને સાક્ષાત કાળ જેવા કુવલયા પીળ હાથી પાસે મરાવી નાખીશ। જો તેઓ તે હાથીથી બચી ગયા તો હું આપણા વજ્ર જેવા બળવાન અને ચપળ પહેલવાનો મુષ્ટિક અને ચાણૂર વગેરે દ્વારા તેમને મરાવી નાખીશ। તેમના મૃત્યુથી વસુદેવ વગેરે વૃષ્ણિઓ, ભોજ અને દશારવંશી તેમના ભાઈ બંધુઓ શોકાતુર થઈ જશે। પછી તેમને હું મારા હાથે મારી નાખીશ। મારો પિતા ઉગ્રસેન આમ તો વૃદ્ધ થઈ ગયો છે પરંતુ હજી તેને રાજગાદીનો મોહ છૂટ્યો નથી। આ બધું કાર્ય સંપન્ન કર્યા પછી હું તેને, તેના ભાઈ દેવકને અને બીજા જે મારી સાથે દ્વેષ રાખે છે તે બધાને તલવારને હવાલે કરી દઈશ। હે મિત્ર અક્રૂરજી, પછી તો હું અને તમે 2 જ રહીશું અને બીજું હશે આ પૃથ્વીનું અકંટક રાજ્ય। જરાસંઘ મારા વયોવૃદ્ધ સસરા છે અને વાનર રાજ
દ્વિવિધ મારો પ્રિય મિત્ર છે. શંબાસુર, નરકાસુર અને બાણાસુર આ બધા મારી સાથે મિત્રતા રાખે છે. મારી આજ્ઞા માટે તેમની નજર મારી સામે જ હોય છે. આ બધાની મદદથી હું દેવતાઓના પક્ષપાતી રાજાઓને મારી અને પૃથ્વીનું અકંટક રાજ્ય ભોગવીશ. આ બધી મારી ગુપ્ત યોજના મેં તમને કહી દીધી. હવે તમે યથાશીઘ્ર બલરામ અને કૃષ્ણને લઈ અને આવો. હજી તો તે બાળક જ છે. તેમને મારી નાખવામાં કયો અનર્થ થઈ જવાનો છે. તેમને ત્યાં જઈ અને માત્ર એટલું જ કહેજો કે તમે લોકો ધનુષ યજ્ઞના દર્શન અને યાદવોની રાજધાની મથુરાની શોભા જોવા માટે ચલો. અક્રૂરજીએ કહ્યું કે મહારાજ, તમે તમારું મૃત્યુ અને દુઃખ ટાળવાનું વિચારો છો તો તમારો વિચાર ઠીક છે. મનુષ્ય સફળતા મળે કે અસફળતા બંનેમાં સંભાવ રાખી અને પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ. ફળ તો પ્રયત્નથી નહીં, દૈવની પ્રેરણાથી મળે છે. મનુષ્ય મોટા મોટા મનોરથો કરે છે, પરંતુ તે એ નથી જાણતો કે દૈવે પ્રારબ્ધે તેને પહેલેથી જ નષ્ટ કરી દીધા છે. એ જ કારણ છે કે ક્યારેક પ્રારબ્ધ અનુકૂળ હોય તો પ્રયત્ન સફળ થઈ જાય છે, ત્યારે તે વ્યક્તિ હર્ષથી ફૂલાય છે અને વિપરીત ફળ પ્રાપ્ત થતાં તે શોકાતુર બની જાય છે. તેમ છતાં હું તમારી આજ્ઞાનું પાલન તો કરી જ રહ્યો છું. આ પ્રમાણે કંસને બધા જ મંત્રીઓને આજ્ઞા આપી અને બધાને વિદાય કર્યા અને સાથે સાથે હજી પણ એના પ્રયાસો તો ચાલુ જ રાખેલા. કંસે જે કેસી નામના દૈત્યને મોકલ્યો હતો તે એક ખૂબ બળવાન ઘોડાનું રૂપ લઈ અને મનના વેગથી દોડતો દોડતો વ્રજમાં આવ્યો અને તે પોતાની ખરીઓથી પૃથ્વીને ખોદતો આવી રહ્યો હતો. તેની ગરદનની કેસવાળીથી વાદળો અને દેવતાઓના વિમાનોની ભીડ અસ્તવ્યસ્ત થઈ રહી હતી. તેના ભયંકર હણહણાટથી બધા વ્રજવાસીઓ ધ્રુજી ઉઠ્યા અને તેની આંખો મોટી અને ભયંકર, તેનું મોઢું વૃક્ષની કોતર જેવું હતું. તેની વિશાળ ગરદન અને પર્વતાકાર શરીર જાણે વાદળોની કાળી કાળી ઘટા છવાઈ હોય તેવું લાગતું હતું. તે મહાન દુષ્ટ હતો. તે શ્રી કૃષ્ણને મારી અને પોતાના સ્વામી કંસનું હિત કરવા ચાહતો હતો. પરંતુ ગમે તેવા બળવાન હોય, ભગવાન પાસે કોનું ચાલવાનું હતું? ભગવાને પોતાના બે હાથ વડે તે કેસી દૈત્યના પાછલા બે પગ પકડી લીધા અને પછી ગરુડ જેમ સાપને પકડી અને ફેંકી દે તેમ ક્રોધપૂર્વક તેને ગુમાવી અને રમતમાં જ 100 ધનુષ જેટલો દૂર ફેંકી દીધો અને પોતે ત્યાં જ ઊભા રહ્યા. થોડી વાર પછી તે દુષ્ટ પાછો હોશમાં આવ્યો અને ઊભો થયો અને ત્યાર પછી તે ખૂબ ક્રોધપૂર્વક મોઢું પોળું કરી અને બહુ વેગથી ભગવાન તરફ દોડ્યો. તેને દોડતો આવી રહેલો જોઈ અને ભગવાન હસવા લાગ્યા. તેમણે તેમનો ડાબો હાથ તેના મોઢામાં એ રીતે ઘુસાડી દીધો જેમ સાપ કોઈ પ્રકારની શંકા વિના પોતાના દરમાં ઘૂસી જાય છે. ભગવાનનો અત્યંત કોમળ કર પણ તે વખતે તપાવેલા લોઢા જેવો થઈ ગયો. તેનો સ્પર્શ થતાં જ તે કેસીના દાંત તૂટી ગયા અને જેમ જળોદર રોગ તેની ઉપેક્ષા કરવાથી બહુ વધી જાય તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના ભુજદંડ તેના મુખમાં જઈ અને વધવા લાગ્યા. અચિંત્ય શક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો હાથ તેના મુખમાં એટલો વધી ગયો કે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને થોડી વારમાં તે નિષ્પ્રાણ થઈ અને પૃથ્વી પર પડી ગયો. મહાબાહુ ભગવાન શ્રી કૃષ્ણે તેના મોઢામાંથી હાથ ખેંચી લીધો અને તેમનાથી તેમને કોઈ આશ્ચર્ય ન થયું. પ્રયત્ન વિના જ શત્રુનો નાશ થઈ ગયો. દેવતાઓને અવશ્ય બહુ આશ્ચર્ય થયું અને તેઓ પ્રસન્ન થઈ અને પુષ્પો વરસાવવા લાગ્યા. એ જ સમયે દેવર્ષિ નારદજી, ભગવાનના પરમ પ્રેમી અને સમસ્ત જીવોના હિતૈષી, એ કંસને ત્યાંથી નીકળી અને અનાયાસે જ અદ્ભુત કર્મ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને એકાંતમાં તેમને કહેવા લાગ્યા. મિત્રો, શું કહ્યું તે આપણે જાણશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.